મથુરા એટલે આ શરીર એક મથુરા છે, જેમાં રોજ દુઃખ છે ને, આપણે તો રોજ પીડાઓ છે, રોજ કંકાસ છે, રોજ ક્લેશ છે, રોજ ઉદ્વેગ છે. આ ના મળ્યું, નામ ના આવ્યું, આને કહી દઉં, આ રોજ ઉદ્વેગ થાય છે. એમાં આનંદ ક્યારે આવે? જો કૃષ્ણનું નામ તમારા હૃદયમાં આવી જાય ને તો બધા દુઃખો જતા રહે અને તમારું આ શરીર ગોકુળ બની જાય. તો મથુરા એટલે દુઃખરૂપી નગરી મથુરા છે. નંદ બાવા કોણ બને? નંદ આનંદ સનંદ. જેની પાસે આનંદ છે એને ઘેર આનંદ આનંદ જ થાય. રોજે રોજે આનંદ થાય, રોજે રોજે આનંદ થાય વૈષ્ણવના સંગમાં. જીવન જીવતા જીવાય વૈષ્ણવના સંગમાં. વૈષ્ણવનો સંગ જેવો બીજો કોઈ સંગ નથી, ભક્તિના રંગ જેવો બીજો કોઈ રંગ નથી. રોજ આનંદ થઈ શકે, રોજ ભગવાનની કથા મળે, ભગવત સેવા મળે, ભગવત સત્સંગ મળે. પરીક્ષિત કીધું મહારાજ આનંદ નંદ એને ઘેર આનંદ આવ્યો. યશોદા બની જઈએ. ચલો રેડીમેડ કપડાં લઈ આવીશું, મેકઅપ કરી દઈશું, શરીર મોટું બનાવી દઈશું. એ રીતે યશોદા નહીં, પણ બીજાને યશ આપતા તમે થઈ જાઓ તો તમે યશોદા બની જશો. તમારા લીધે, તમારા થકી, તમારા વડે. આ શ્રોતાઓ ના આવ્યા તો રજનીભાઈને આનંદ આવે ખરો. એટલે રજનીભાઈ કહે કે મેં કથા કરી, પણ કથા સાંભળનારો મહાન છે કે આટલા બધા શ્રોતાઓએ પોતાનો સહયોગ અને પોતાનો સહયોગ આપીને, સમય આપીને આ કથા શ્રવણ કરવા તો એને આનંદ થાય કે અરે હું એકલો સાંભળે તો ખરો, પણ આટલા બધા સાંભળતા હોય તો કેટલો આનંદ થાય. તો યશ કોની દે છે? એટલે કંસ બની ત્યારે જાણવાનું કે આપણને તમાચ પડવાની છે. હવે બીજાને દુઃખી કર્યા છે, આપણે હસ્યા છીએ, એટલે આવતીકાલે આપણે રડવાના જ છે. પણ બીજાને સુખી કરતા રહીશું તો રોજ રોજ સુખ મળશે. કંસ દુષ્ટ નથી, સમાજમાં કોઈ વ્યક્તિ ખરાબ નથી, પણ એનો ભરોસો નથી કે મારું મન નહીં બગડે, મારી બુદ્ધિ નહીં બગડે, મારું ચિત્ત નહીં બગડે. આપત્તિના સમયમાં માણસ પોતાની જાત બતાવે છે. કેવા રાક્ષસ બની જાય છે ને. અત્યારે બેઠા હોય કેવી સરસ લાગે, કેવા શાંત છે, કેવા મધુર છે, કેવા સુંદર છે, પણ જે એમનું ધાર્યું ન થાય કેવો ગુસ્સો નીકળે છે. ઓહ બાપ તો વિકરાળ છે. એટલે આ બધું છુપાયેલું છે આપણું. એટલે એનો ભરોસો નથી કે હું સારો જ છું. કે જ્યારે જ્યારે એનો સમય આવે છે ત્યારે આપણે રાક્ષસ જેવા બની જઈએ, વિકરાળ પણ બની જઈએ છીએ, કસાઈ જેવા પણ આપણે બની જતા હોઈએ છીએ. તો કંસ કંસ દુષ્ટ નથી, પણ એની એક ઈચ્છા છે કે મારી એક બેન દેવકી છે ને લગ્ન એવા સાથે કરાવું કે જે બહુ સુખ એને આપે, બહુ પ્રેમ આપે. તેથી રોજ પિતાને કે દેવકીને લગ્ન કરી દો, દેવકીને લગ્ન કરી દઈએ. એવો કોઈ સારો દીકરો મળી જાય તો પિતાએ કીધું તું શોધી લઈ જા. અને શોધી લાવ્યો. મારો એક મિત્ર વસુદેવ છે, એની સાથે લગ્ન કરી દઈએ. તો પિતાએ વાતને સ્વીકારી હતી, લગ્ન કરાવ્યા. ખૂબ દાસ દાસી, હાથી ઘોડા, સોના ચાંદી, કન્યા દાનમાં વિદાય કરી. કંસ 14 આંસુએ રડ્યો છે. બોલો આવું સાંભળ્યા પછી આપણે કહીએ જ કંસ આવું જ કરે જ નહીં. કંસ પણ સ્વાર્થ કોની દોષ કોશાય. માણસને જ્યારે પોતાનો નિજી સ્વાર્થ આવે છે ને ત્યારે એને કશું દેખાતું નથી, પછી આંધળો બની જાય છે. કંસે વિચાર કર્યો બહેનને વિદાય કરવા કોઈ સારથી ન જાય, હું લગામ પકડી લઉં. અને જ્યાં લગામ પકડીને દેવતાઓ ભયભીત બની ગયા. જેનો મામો આટલો પ્રેમ કરે છે એનો ભાણિયો એને મારશે ખરો. એટલે દેવોએ માર્યો પથડો. અરે મૂર્ખ, આ દેવકીનો 8મો બાળક એ તારો કાળ છે. કોનામ મૃત્યુ. એનો દીકરો મને મારે તો હું એને જ મારી નાખું. જે બેનના વાળ ઉપર હાથ ફેરવનારો કંસ આજે હાથમાં વાળ પકડીને તલવાર વડે મારવા જાય. શ્રીમદ ભાગવતના એક એક શ્લોક એ હીરા જેવા કિંમતી છે. કેટલી વિકટ પરિસ્થિતિ, કેટલો આનંદ, અને આનંદમાં કેટલી વિકટ પરિસ્થિતિ આવી. અને આ પરિસ્થિતિમાં વસુદેવની કેવી દશા હશે. પણ શ્રીમદ ભાગવત થોભો અને આગળ જાઓ. વસુદેવ સામે ગુસ્સામાં ન ગયા, સામે યુદ્ધ કરવા તૈયાર ન થયા, પણ વસુદેવે શાણપણ વાપર્યું. કંસને સમજાવવાનો પ્રયત્ન કર્યો. તમે બળવાન છો, આ બળા છો, લગ્નનો પહેલો દિવસ છે, હજુ બાળક થયું નથી, તમે શા માટે દીકરી બહેનની હત્યાનું પાપ લો છો? તમને લાંછન લાગશે. અને છતાંય
તમને જો વિશ્વાસ ન હોય તો હું વચન આપી દઉં કે દેવકીના જેટલા દીકરા થશે એ બધા હું તમને સોંપી દઈશ. કારણ વસુદેવને ખબર છે આકાશવાણી સત્ય છે, કંસ મારી શકવાનો નથી દેવકીને, પણ એકવાર બંધનમાંથી છોડાવવું એને, મારો દીકરો જ એને મારશે. કંસ તો પણ ન માન્યો, નહીં હું એને મારી નાખીશ. અને ત્યારે વસુદેવે પોતાના હૃદયનો પહાડ જેવો અવાજ કર્યો, ખબરદાર દેવકીને મારે તો. રાણા પ્રતાપ કયું ભોજન કરતો હશે, શું ખાતો હશે કે એની ગર્જનાથી અકબર બાદશાહ થરથર ધ્રુજવા લાગ્યા. શિવાજી મહારાજનો અવાજ સાંભળીને મોગલો અંગ્રેજો થરથર ધ્રુજવા લાગ્યા. શું હશે? એની પાસે નૈષ્ઠિક બળ હતું, રાષ્ટ્ર બળ હતું. પોતાનું રાષ્ટ્રનું રક્ષણ કરવા મહાભૌમના કાજે પોતાનું બલિદાન આપવા તૈયાર થયેલો એ શૂરવીરતા હતી. બાકી લૂંટારો તો કેવો, તમે તમારું લૂંટાતું તમારા આપણા અનુભવમાં છે. તમે ગાય રાખતા હશો અને નહીં રાખીએ તો જોયું હશે, રોજ ગાય તમે પંપાડો, બેસાડો, ઉઠાડો, તમારી પાછળ પાછળ પડે, પણ જે દાડે બચ્ચું મૂક્યું હોય અને તમે જાઓ તો અડવા ના દે તમને. કારણ એ સમયે પોતાના બાળકનું રક્ષણ કરવું એ પોતાનું સર્વશ્રેષ્ઠ માને છે. એમ રાષ્ટ્રભૌમ એ પોતાનું સર્વશ્રેષ્ઠ છે, એમ વસુદેવે પણ પોતાની પત્નીનું રક્ષણ કરવું. અને તેથી ગર્જના કરતો અવાજ કર્યો. વસુદેવ કંસ થરથર ધ્રુજવા લાગ્યો. ચોક્કસ આકાશવાણીની તાકાત આવી ગઈ છે. સારું વચન આપો છો ને? હા, લઈ જાઓ દેવકીને. સમય વ્યતીત થયો, એક બાળકનો જન્મ થયો. વસુદેવ બાળકને લઈને આવ્યા. કંસની મતિ સુધરી ગઈ. બસ સમયને સમજી લો, સમયને બાયપાસ કરવાનો પ્રયત્ન કરો. ક્યાંક મૌનની જરૂર છે, ક્યાંક બોલવાની જરૂર છે. પણ મૌન રહેવાનું હોય તો આપણે બોલી નાખીએ, બોલવાનું હોય તો મૌન થઈ જઈએ છે. ને ક્યાં બોલવું ને ક્યાં ન બોલવું એનો પણ વિવેક હોય તો કેટલાય પ્રશ્નો ઓટોમેટિક સોલ્વ થઈ જાય. આપણી સામે કોઈ ગુસ્સામાં બોલે ને આપણી સામે ગુસ્સો કરીએ તો વધારે ગુસ્સો, પણ ત્યાં 2-5 મિનિટ મૌન રહે તો પેલો ઓટોમેટિક શાંત થઈ ગયો. પછી ધીમે ધીમે કહેવાય હવે આમનું આમ હતું જો, એટલે પેલો કે હા યાર હું તો ગુસ્સામાં આવી ગઈને બોલી નાખી.